ડુંગળી ગાંઠિયાનું શાક બનાવવા માટે આપણે કઢાઈમાં તેલ લઈશું. તેલમાં રાઈ એડ કરીશું. રાઈને થોડા તતળવા દઈશું. પછી એમાં જીરું એડ કરીશું. જીરું તતળે એટલે એમાં આપણે ડુંગળી એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી અને એને થોડી ગુલાબી જેવી થાય ત્યાં સુધી સાતળી લઈશું. ડુંગળી સરસ સાતળાય પછી એમાં મસાલા કરીશું. તો લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર એડ કરીશું, પછી કિચન કિંગ મસાલો એડ કરીશું અને મીઠું એડ કરીશું. સરસ મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ જાય એટલે આપણે થોડું પાણી એડ કરીશું અને પાણીને ઉકળવા દઈશું. પાણી ઉકળે એટલે એમાં આપણે તીખા ગાંઠિયા એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું. થોડી વાર હવે આપણે ઉકળવા દઈશું. તીખા ગાંઠિયા થોડા કડક હોય છે એટલે થોડી વાર ઉકળવા દેવાનું. હવે એમાં થોડું ગ્રેવી વધારે જોઈએ તો થોડું પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ થવા દઈશું. પછી એમાં ફ્રેશ ધાણા એડ કરી દઈશું. આપણું ડુંગળી ગાંઠિયાનું શાક તૈયાર છે.